શું તમે વિચારી રહ્યા છો કે તમારા જીવનનો કોઈ જ અર્થ નથી? તો આ વાર્તા જરૂરથી સાંભળજો. એક માણસ દરરોજ નદી કિનારેથી 2 ઘડા પોતાની સાથે ભરીને ઘરે લઈ જાય છે. એમાંથી એક ઘડો આખો હોય છે, જેને પોતાની ઉપર બહુ જ ગર્વ હોય છે કે હું મારા માલિકની સારી રીતે મદદ કરી શકું છું. પણ જે બીજો ઘડો હોય છે એ થોડો ફૂટેલો હોય છે. એને દરરોજ પોતાના પર અફસોસ થયા કરે છે કે હું મારા માલિકને સારી રીતે કામમાં આવી શકતો નથી. મારા માલિક મને આખો ઘડો ભરીને લાવે છે, પણ ઘરે પહોંચતા સુધી મારામાં અડધું જ પાણી રહે છે. થોડા વર્ષો સુધી એને આ અફસોસ રહ્યા જ કર્યો. એક દિવસ નદી કિનારે એણે પોતાના માલિકને પૂછી લીધું કે માલિક, જ્યારે હું ફૂટેલો છું, મારામાં અડધું જ પાણી રહે છે, તો તમે મને બદલી કેમ નથી દેતા? ત્યારે માલિકે હસીને જવાબ આપ્યો કે જ્યારે આપણે ઘરે જઈએ ને ત્યારે તું તારી બાજુનો રસ્તો જોજે. ઘરે જતા ઘડાએ જોયું કે એની બાજુનો જે રસ્તો હતો એ રસ્તા પર સરસ મજાના ફૂલો ઉગી નીકળ્યા હતા અને ઘડો જોઈને ખુશ થઈ ગયો. તો બસ આવું જ છે. દરેકના જીવનનું કંઈક સુંદર પ્રયોજન હોય જ છે, અને આપણામાં કંઈ પણ ખામી હોય તો એનો અફસોસ નથી કરવાનો. બસ આપણે પોતાને કેવી રીતે સારી રીતે વધુ ઉત્તમ બનાવી શકીએ એ જ કરવાનું છે, અને બસ શ્રેષ્ઠ કાર્ય કરે જવાનું છે.